આજે મંગળવારનો દિવસ છે, જેથી આપણે ગણેશ અને તેના ભક્ત વિશેની એક સુંદર વાત જાણીશું. એક નાનકડા ગામમાં હરિદાસ નામનો ગરીબ પરંતુ અતિ શ્રદ્ધાળુ ભક્ત રહેતો હતો. તેની પાસે ધન સંપત્તિ ન હતી, પણ દિલમાં ભગવાન ગણેશ પ્રત્યે અડગ વિશ્વાસ હતો. રોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ તે પોતાના ઘરના નાનકડા મંદિરમાં બેસીને ગણપતિ બાપાની પૂજા કરતો. તૂટેલી દિવાલ અને માટીની મૂર્તિ અને એક નાનકડો દીવો, આ જ તેનું મંદિર હતું. પરંતુ તેની ભક્તિ અખૂટ હતી. હરિદાસ હંમેશા કહેતો, બાપા તું જ મારો સહારો છે. સુખ હોય કે દુઃખ, હું તને કદી નથી ભૂલવાનો. એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, કામ ધંધા બંધ થઈ ગયા. હરિદાસ પાસે ખાવા માટે પણ પૂરતું અન્ન ન હતું. તેમ છતાં તે રોજ બાપાને કહેતો કે હે વિઘ્નહર્તા, જે આપશો તેમાં હું સંતોષ માનું છું. એક દિવસ ગણેશજીએ ભક્તની શ્રદ્ધાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. એક સાંજે ગણેશજી વૃદ્ધ ભિક્ષુકના વેશમાં હરિદાસના ઘરે આવ્યા. કમજોર અવાજમાં કહ્યું કે બેટા, 2 દિવસથી ભૂખ્યો છું, થોડી ભિક્ષા મળશે? હરિદાસ અંદર ગયો. તેના ઘરમાં માત્ર એક જ રોટલો બચ્યો હતો, આજ અને કાલ માટે. ક્ષણભર વિચાર આવ્યો, પણ તરત જ મનમાં બાપાનું સ્મરણ થયું. તેણે આખો રોટલો ભિક્ષુકને આપી દીધો. ભિક્ષુકે ખાધા પછી ફરી કહ્યું કે બેટા, હજી ભૂખ શમી નથી, કંઈક વધુ મળશે? હરિદાસની આંખોમાં ક્ષણભર આંસુ આવ્યા. ઘરમાં હવે કશું જ ન હતું. છતાં તેણે પોતાના બાપા સામે નજર ઊંચી કરીને કહ્યું, હે ગણેશ, તું સંભાળી લેજે. તે પોતાના ઘરના મંદિર પાસે ગયો. બાપા માટે રાખેલો થોડો ગોળ અને મોદકનો નાનો પ્રસાદ પણ ભિક્ષુકને આપી દીધો. ભિક્ષુક ફરી બોલ્યો, બેટા, હવે મને રહેવા માટે થોડી જગ્યા જોઈએ. હરિદાસે એક ક્ષણ પણ વિચાર કર્યા વગર કહ્યું કે બાબા, આ ઘર તમારું છે, હું તો બહાર પણ રહી લઈશ. આ સમયે હરિદાસની પરીક્ષા પૂર્ણ થઈ. ભિક્ષુક અચાનક તેજસ્વી પ્રકાશમાં પરિવર્તિત થયો. સામે સાક્ષાત ગણેશજી પ્રગટ થયા. હરિદાસ તો આશ્ચર્યથી જમીન પર પડી ગયો. ગણેશજીએ પ્રેમથી કહ્યું કે હરિદાસ, આજે તે તારી સાચી ભક્તિ સાબિત કરી છે. જ્યાં પોતાનું દુઃખ ભૂલી અને બીજાને અપાય, ત્યાં જ સાચી ભક્તિ છે. તે મને નહીં પણ માનવતાને પૂજી છે. આ વાત એ શીખ આપે છે કે જે ભક્ત દુઃખમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખે છે અને નિસ્વાર્થ ભાવથી દાન કરે છે, તેની ભક્તિમાં ભગવાન પોતે પ્રગટ થાય છે. અને હવે આ વાત સમજાવતો એક સુવિચાર પણ